બોટાદમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના ઢીંકવાડી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષા અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ હતું। તો બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી જયંત રॉय અને મહિલા બાળ વિભાગના અધિકારી શ્રી આઈ મંસૂરીના માર્ગદર્શન દ્વારા શાળા સલામતી સપ્તાહ અને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઢીંકવાડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ખંભાળિયા રમેશ સર સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ કાઉન્સેલિંગ રિંકલબેન દ્વારા 100-112 1930 અને 1098 હેલ્પલાઇન તેમજ ગુડ ટચ બેડ ટચ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી। તો DHEWના જેન્ડર સ્પેશિયાલિસ્ટ મનસુખભાઈ દ્વારા વાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વિધવા પુનઃલગ્ન યોજના વિશે માહિતી આપી હતી। મારું નામ રિંકલબેન મકવાણા અને આજથી શાળા સપ્તાહ પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં બોટાદ જિલ્લા પોલીસ તેમજ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ઢીંકવાડી ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સાથે સંકલન કરી વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમની શરૂઆત છે એ પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ। ત્યારબાદ રૂરલ પોલીસ સ્ટેશનના PSI AD વ્યાસ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા અંગે કઈ રીતના કાળજી રાખવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ। આ ઉપરાંત પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર તેમજ ખાસ કરીને બાળકોને 1098 વિશે માહિતગાર કરવામાં આવ્યા। આ ઉપરાંત ગુડ ટચ બેડ ટચ વિશે તેમને સમજ લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા તેમને સમજ કેળવવામાં આવેલ। સખી વન સ્ટોપ સેન્ટરના છાયાબેન દ્વારા આશ્રય સંબંધિત માહિતી આપવામાં આવેલ। 181ના કાઉન્સેલર પરમાર રીટાબેન દ્વારા 181 હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવેલ। આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનના સી ટીમના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા સી ટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ વિશે તેમજ બાળકોને VR સિસ્ટમ દ્વારા મનોરંજન દેખાડવામાં આવેલ। આ ઉપરાંત DHEWના કોર્ડિનેટર મહેશભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વિશે યોજનાકીય માહિતી આપવામાં આવેલ। શાળાના શિક્ષક તેમજ પ્રિન્સિપલ દ્વારા અમને આ કાર્યક્રમ સફળ બનાવવામાં મદદ કરવામાં આવેલ। બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના PSI શ્રી AD વ્યાસ સાહેબ દ્વારા મહિલા સુરક્ષા તેમજ કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી। સી ટીમના કર્મચારી સુરપાલસિંહ ગોહિલ દ્વારા સી ટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ VR સિસ્ટમ દ્વારા બાળકોને મનોરંજન કરાવવામાં આવ્યું હતું। સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી છાયાબેન દ્વારા સખી વન સ્ટોપ તેમજ આશ્રય સંબંધિત માહિતી આપવામાં આવી હતી। તો 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પરમાર રીટાબેન દ્વારા 181 હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષક દ્વારા બેટી બચાવો બેટી પઢાવો શપથવિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ડાભી દિગ્વિજયસિંહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ડોક્ટર ડોડિયા હરપાલસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ માટે થઈ અને બોટાદ જિલ્લાના ઢીંકવાડી ગામની જે પ્રાથમિક શાળા છે એમાં એક સુરક્ષાલક્ષી પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં પ્રાથમિક શાળાના બાળકોને અલગ અલગ વિભાગના અમે લોકો બધા ગયેલા અને અલગ અલગ વિભાગમાં કેવી રીતે કામગીરી થઈ છે એ બાબતે માહિતી આપેલી તેમજ અમારા દ્વારા બાળકોને કઈ રીતે પોતાની સુરક્ષા જાળવવી, કોઈ અજાણા વ્યક્તિ જો રસ્તામાં મળે અને કોઈ પણ પ્રલોભન આપે તો તેના વિશે બાળકને એની સાથે દોરાઈ ન જવું, કોઈ અજાણી વ્યક્તિ એને કંઈ ચોકલેટ કે બિસ્કિટ કે એવું આપીને બાજુમાં બોલાવે તો જવું નહીં। એવી રીતે દરેક બાળકને પોતાની સલામતી માટે પોતે જાગૃત થવું એના વિશે માહિતી આપી હતી। અને જો કાંઈ પણ તકલીફ પડે તો શાળાના શિક્ષકોના ટચમાં રહેવું, પોલીસ સ્ટેશનના ટચમાં રહેવું, ઘરે જઈ અને મમ્મી પપ્પાની સાથે દરેક વાત શેર કરવી વગેરે બાબતો આપી હતી। અને આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો જે છે એમણે પણ બાળકોને એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે ભાઈ પોતાની સુરક્ષા બાબતે અમે સજાગ રહીશું અને સાવચેતી રાખીશું।